નમસ્કાર મિત્રો, હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણને ખ્યાલ છે કે આજે 30 તારીખ છે ને આજે વિદ્યા સહાયકનું એફએમએલ આવવાનું હતું અને સાથે સાથે જે 5 જૂનથી જિલ્લા પસંદગી શરૂ થવાની હતી એના કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આવવાની હતી. પરંતુ આજે વેબસાઇટ ઉપર એક અગત્યની અપડેટ આવી છે અને આ અપડેટ શું છે એ જાણવા માટે વિડીયોને પૂરેપૂરો જોજો અને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શું છે અપડેટ, ચાલો જોઈએ. તો જે પણ ઉમેદવારો છે વિદ્યા સહાયકની અંદર સારો મેરિટ ધરાવતા અથવા તો જે પણ ઉમેદવારો છે એમણે ગુજરાત હાઈકોર્ટની અંદર એક કેસ કર્યો હતો. આ કેસ કયો હતો? તો જ્ઞાન સહાયકની સાથે એમએસસી કર્યું હોય અથવા તો કોઈ પણ અભ્યાસ કર્યો હોય કે જે અભ્યાસના માર્ક્સ અથવા તો પર્સન્ટેજ એ તમે ટેટ 2ની અંદર કાઉન્ટ થતા હોય. તો ગુજરાત હાઈકોર્ટે આ બાબતની નોંધ લઈ અને વિભાગ જે છે એને સૂચન આપ્યું કે ભાઈ તમે જ્ઞાન સહાયકની સાથે કોઈ પણ એમએસસી કર્યું હોય કે એમએ કર્યું હોય, આ કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યો હોય અને એવા ઉમેદવારોનું જે મેરિટ કાઉન્ટ થયું છે તો એમની વિરુદ્ધમાં તમે શું પગલાં લેવાના છો. અને ઉમેદવારો જે આવેદન દ્વારા પણ વિભાગને જાણ કરી હતી. તો એના અનુસંધાને આજે એફએમએલ જ્યારે આવવાનું હતું એ પહેલાં જ એક સૂચના મૂકવામાં આવી છે. અને આ સૂચના શું છે? તો સૂચના એવું છે કે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ થયેલો છે એ અનુસંધાને અને ઉમેદવારોએ જે પણ રજૂઆત કરી છે એ રજૂઆતને ધ્યાને લેતા જે પણ ઉમેદવારોએ જ્ઞાન સહાયકની સાથે સાથે અથવા તો કોઈ પણ સરકારી ચાલુ નોકરી હોય એ ચાલુ નોકરીએ સરકારી જોઈએ, બરાબર છે, તો જ્ઞાન સહાયક સાથે તો અને સાથે અભ્યાસ પણ કરેલો હોય અને આ અભ્યાસના માર્ક્સ તમે તમારા ટેટના મેરિટની અંદર કાઉન્ટ થતા હોય તો આવો જે પણ અભ્યાસ કરેલો છે એની વિગત તમને ખ્યાલ છે કે ભાઈ મેં જ્ઞાન સહાયક સાથે તો ચાલુ નોકરીએ આ અભ્યાસ કરેલો છે અને એના પર્સન્ટેજ છે આની અંદર કાઉન્ટ થાય છે ટેટ 2ની અંદર, તો એમને એક મોકો આપવામાં આવે છે. કયા પ્રકારનો મોકો? તો તમને આજે ટેલિગ્રામ પર આપણી જે પીડીએફ છે તમને મૂકી દઈશું, જેની અંદર એક ફોર્મ છે, એ ફોર્મ ભરીને તમારે મોકલવાનું રહેશે ઈમેલ આઈડી પર. તો એમણે એક ઈમેલ આઈડી આપેલો છે કે vsbhelp2022@gmail.com. આ ઈમેલ આઈડી ઉપર જે પણ ફોર્મ છે એ તમારે ભરી અને આપવાનું છે કે ભાઈ મેં જ્ઞાન સહાયકની સાથે સાથે અથવા તો ચાલુ નોકરી દરમિયાન XYZ અભ્યાસ કરેલો છે અને આ અભ્યાસ છે એની ટકાવારી મારા મેરિટમાંથી હું રદ કરવા માગું છું અથવા જે પણ અભ્યાસ છે એની વિગત હું અંદરથી કાઢી નાખવા માગું છું. તો આ બાબતે વિગતો મંગાવેલી છે. કઈ તારીખ સુધીમાં? તો તમે જે પણ અભ્યાસ કર્યો છે એ અચૂકપણે જે પણ અભ્યાસ તમે કરેલો છે એની વિગત તમને ખ્યાલ છે કે ભાઈ મેં આ જ્ઞાન સહાયક સાથે ચાલુ નોકરી દરમિયાન કરેલી છે, તો ઉમેદવાર મિત્રો તમે આપી દેજો અને ઈમેલ કરી દેજો કે ભાઈ મેં આ અભ્યાસ છે એની વિગતો આ જે મારું અરજી ફોર્મ છે એમાંથી હું રદ કરવા માગું છું અને મેરિટની અંદર કાઉન્ટ કરવા માગતો નથી. તો જ તમને જે પણ મેરિટ બનતું હશે નવું એ આપવામાં આવશે, મેરિટ ક્રમ આપવામાં આવશે અને એ પ્રમાણે તમને મેરિટ ક્રમ જ્યારે એફએમએલ આવશે ત્યારે હાલમાં જે પીએમએલમાં જે મેરિટ ક્રમ છે એના કરતાં તમારો મેરિટ ક્રમ પાછળ જશે, પરંતુ નોકરી અથવા કોઈ પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે નહીં. પરંતુ જો તમે પોતાના ડહાપણથી આગળ વધી અને આપણે વિચારીશું કે ના ભાઈ કોને ખબર પડવાની છે કે હું અભ્યાસ છે એ મેં તો કપાત પગાર ઉપર, અમુક ઉમેદવારોની કોમેન્ટ આવેલી છે કે સાહેબ મેં કપાત પગાર ઉપર જ્ઞાન સહાયકમાં નોકરી લીધી છે, જ્ઞાન સહાયકની નોકરી ચાલુ હતી પરંતુ કપાત પગાર પર પરીક્ષા આપેલી છે અથવા તો છેલ્લું સેમ છે મારું. તો મિત્રો જે પણ હોય, જો તમારો ટેટ નંબર નાખશે એટલે 2 વર્ષ ઓવરલેપ થશે. કયા? તો જ્ઞાન સહાયકનું વર્ષ અને તમારા અભ્યાસનું વર્ષ જ્યારે ઓવરલેપ થાય ને ત્યારે ગણી શકાય કે આ મિત્ર અથવા તો આ ઉમેદવાર છે એણે એક સાથે 2 કામ કરેલા છે અને તમારા ઉપર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે અને તમારી ઉમેદવારી રદ થશે, નોકરી નહીં મળે અને જેલમાં જવાનો વારો આવશે. આપણને ખ્યાલ છે કે નજીકના 1-2 દિવસની અંદર જ 2 ક્લાસ 1 ઓફિસરને છે એ બરતરફ કરવામાં આવેલા છે. જાતિનું ખોટું પ્રમાણપત્ર હોય તો પણ અને કોઈ વિગત અયોગ્ય અથવા તો ખોટી લખેલી હશે અને જો તમને નોકરી મળી જાય છે તો ત્યારબાદ ખબર પડશે તો ધોબીના કૂતરા જેવી આપણી હાલત થવાની શક્યતા રહેલી છે. ઘરના પણ નહીં રહે ગાંઠના, કારણ કે આગામી પ્રક્રિયામાંથી આપણને બાકાત કરી દેવામાં આવશે અને જેલમાં જશો એટલે આમ પણ આપણે કશું કરી શકવાના નથી. એટલે આ પણ જે પણ પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલ અથવા તો અન્ય કોઈ વેબસાઇટ પર તમે જોઈ લેશો તો એના ઉપર તમને મળી જશે.
જેની અંદર જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન મેં ખાલી જગ્યા ધારો કે એમએસસી કર્યું હોય તો એમએસસીનો રેગ્યુલર કરેલ અભ્યાસના ગુણ છે એ દૂર કરવા બાબત આવો વિષય સાથેનું તમને ફોર્મ આપવામાં આવેલું છે, જેમાં તમારે ફોર્મનો નંબર આપવાનો છે, તમારું પોતાનું નામ લખવાનું છે, જે પણ વિષયમાં તમે ફોર્મ ભરેલું છે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત કે સમાજ વિજ્ઞાન આ વિષય દર્શાવવાનું છે, કયા જિલ્લામાં તમે ફોર્મ ભરાવ્યું હતું એ જિલ્લો દર્શાવવાનો છે અને તમે કઈ લાયકાતના ગુણ દૂર કરવા માગો છો. જેમ કે તમે ઉપર લખો છો કે મેં ભાઈ એમએસસીનો અભ્યાસ રેગ્યુલર હતો એ વખતે મેં જ્ઞાન સહાયકની નોકરી કરી હતી તો તમારે અહીંયા એમએસસી લખવાનું, એમએ હોય તો એમએ. મિત્રો ખાસ ધ્યાન આપજો, માત્ર એમએસસીની વાત નથી, તમે કોઈ પણ રેગ્યુલર અભ્યાસ કર્યો હશે તો રેગ્યુલર અભ્યાસની વિગત તમારે દર્શાવવાની છે. ભલે કેસ કોર્ટની અંદર થયો હોય જ્ઞાન સહાયક વિથ એમએસસીનો, પરંતુ અહીંયા તમામ પ્રકારના અભ્યાસની વાત છે, જેથી આ મુદ્દો છે ગંભીરતાથી લેજો. નોકરીનો સવાલ છે, સાથે સાથે ઇજ્જતનો પણ સવાલ છે. અને આ નહીં તો બીજી, આપણને ખ્યાલ છે કે પીટીસીની અત્યારે જાહેરાત થઈ છે અને લોકો પીટીસીનો પણ અભ્યાસ કરે છે. જો તમે મેરિટથી પાછા રહેશો તો કોઈ વાંધો નથી આવવાનો. બીજા વર્ષે જ્યારે પીટીસી તમે ક્લિયર કરીને પીટીસી પાસ હશે અથવા તો પીટીસીનો અભ્યાસ કરેલો હશે તો ટેટ 1ની અંદર પણ તમે 1થી 5ના શિક્ષક બની શકશો. પરંતુ ખોટા આમાં ભરાઈ જશો તો પછી તમારી જિંદગી બગડવાના ચાન્સ વધી જશે. આ એક ઉમેદવાર તરીકે સલાહ હતી મારી. તો બસ આ જ છે વિગત. અને બીજી વસ્તુ, હવે 6 થી 8નું ક્યારે આવવાનું છે? તો 6 થી 8નું જે એફએમએલ છે, એફએમએલ એ 1 થી 5ની જિલ્લા પસંદગી પૂર્ણ કર્યા બાદ 6 થી 8નું એફએમએલ આવવાનું છે. અને આપણને ખ્યાલ છે કે 5 જૂન સુધી તો આ લોકોએ વિગતો મંગાવેલી છે, એટલે ત્યાં સુધી તો એફએમએલ આવવાનું રહ્યું. અને ત્યારબાદ એક નવી તારીખ આપવામાં આવશે, હજુ તારીખ આપી નથી કે ભાઈ 6 થી 8નું જિલ્લા પસંદગી ક્યારે આવશે. તો એ જ્યારે એફએમએલ આવશે એની અંદર આપણને તારીખ આપવામાં આવશે. ઓકે, તો બસ આ જ હતી આજની અપડેટ. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા તમામ મિત્રોને વિડીયોની લિંક શેર કરજો, લાઈક કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.